સૂર્યદેવે પોતાના ઘોડાને પશ્ચિમ દિશા તરફ વાળ્યા. અસ્તાચળ તરફ સૂર્ય ગયો. 7 ઘોડાઓના રથને ભગવાને જ્યાં અસ્તાચળ તરફ વાળી રહ્યા હતા ત્યાં જ પ્રભુ દાઉજીની સાથે અસંખ્ય ગાયોના વૃંદની વચ્ચે ગાયોના ચાલવાથી જે ધૂળ ઉડે અને ધૂળની ડમરી પ્રભુના શ્રી અંગ ઉપર લાગે, આછો પ્રકાશમાં પ્રભુના મુખારવિંદના અદ્ભુત દર્શન આજે ગોપીજનો કરી રહ્યા છે. અને પ્રભુ નંદાલયમાં આવ્યા. નંદાલયના આંગણામાં સોનાનો રથ જોયો. પ્રભુ બહુ રાજી થયા કે આ સોનાનો રથ લઈને કોણ આવ્યું? નંદ બાબા કહે છે અક્રૂર કાકા આવ્યા છે, પ્રણામ કરો. અક્રૂર કાકાને પ્રણામ કર્યા. અક્રૂર કાકા તમે મથુરામાં રહો? હા હા કૃષ્ણ, હું મથુરામાં રહું. મથુરા કેટલું મોટું હોય? મથુરા તો બહુ મોટું છે બેટા. મથુરાના રાજમાર્ગ કેવા હોય? અરે બહુ મોટા મોટા રાજમાર્ગ હોય. અને ત્યાંના મકાન કેવા હોય? બહુ મોટા મોટા મકાન હોય. પહેલી વાર કૃષ્ણએ મોટા નગરનું વર્ણન અક્રૂર કાકા પાસે સાંભળ્યું છે. જાણે આપણે કોઈ ગામડાના હોઈએ અને ગામડામાંથી શહેરમાં આવીએ અને બધું જોઈને આપણને આશ્ચર્ય થાય. આ બધી વાતો સાંભળીને કનૈયાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. આપણે બધા મૂળ તો ગામડાના માણસ છે.